નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થયા છે, જેને 2027 વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહ્યા છે। આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું એકહથ્થું શાસન અને રાજકીય દબદબો સાબિત કર્યો છે। ભાજપે રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓ પર ભવ્ય વિજય મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે। ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા છે। સુરતમાં ગયા વખતે મજબૂત દેખાવ કરનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર 4 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે, જ્યારે વડોદરામાં કોંગ્રેસને માત્ર 6 જ બેઠકો મળી છે। કોંગ્રેસ પણ શહેરી વિસ્તારોમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી છે। કોંગ્રેસ વિપક્ષમાં પણ બેસી શકે તેવી ભૂમિકામાં પણ નથી રહી। શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ભાજપનો કેસરીઓ લહેરાયો છે। રાજ્યની 84 નગરપાલિકાઓમાંથી 78 પર ભાજપે કબજો કર્યો છે, જ્યારે 34 જિલ્લા પંચાયતોમાંથી 33 પર જીત મેળવી છે। તાલુકા પંચાયતની વાત કરીએ તો 260માંથી 253 તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે। આ પ્રચંડ જીત દર્શાવે છે કે ભાજપનું સંગઠન પાયાના સ્તરે ખૂબ જ મજબૂત છે। મોરબી અને પોરબંદર જેવી મહાનગરપાલિકાઓમાં તો ભાજપે તમામ બેઠકો જીતીને વિરોધ પક્ષને ખાતું પણ ખોલવા દીધું નથી। આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના મતદારોએ ફરી એકવાર વિકાસની રાજનીતિ અને સ્થિરતા પર ભરોસો મૂક્યો છે। વિરોધ પક્ષ માટે આ પરિણામો આત્મમંથનનો વિષય છે, કારણ કે તેઓ સત્તાધારી પક્ષને કોઈ પણ સ્તરે મજબૂત પડકાર આપી શક્યા નથી। 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક મોટું મનોબળ વધારનારું પરિણામ છે, જે રાજ્યમાં તેમની પકડ કેટલી ઊંડી છે તે સાબિત કરે છે। શાસક પક્ષના નેતાઓએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓના વિજય તરીકે ગણાવી છે। જો કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પ્રચાર માટે આવ્યા ન હતા, તે વગર એમને આ સિદ્ધિ હાંસલ થઈ છે। ભાજપે આ વખતે પોતાનો વોટ શેર પણ જાળવી રાખ્યો છે। મહાનગરપાલિકાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને 50%થી વધુ મત મળ્યા છે। મહાનગરપાલિકામાં આ વોટ શેર 59%નો છે। રાજ્યમાં કેટલાક સ્થળોએ ભાજપનો વિરોધ જોવા મળ્યો હતો। સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોમાં રોષ અચૂક હતો, પરંતુ તે મતમાં પરિણમ્યો નથી અને આખરે જીત ભાજપની જ થઈ। હવે આગામી સમયમાં ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ છે અને હવે તારીખ 4 મેના રોજ 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશનું રિઝલ્ટ પણ આવવાની તૈયારીમાં છે। તો જોઈએ એમાં ભાજપનો ભગવો કેટલા રાજ્યોમાં લહેરાય છે। આ બધામાં પશ્ચિમ બંગાળના રિઝલ્ટની દરેક જણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હાલમાં બસ આટલું જ। નવા અહેવાલ સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।